એક સમયે એક રાજા એક મોટા મહેલમાં રહેતો હતો. તે ખૂબ જ લોભી હતો. તેની પાસે પુષ્કળ પૈસા હોવા છતાં તે તેનાથી સંતુષ્ટ ન હતો. એક દિવસ રાજાના મહેલમાં એક વૃદ્ધ માણસ આવે છે. તે રાજાને એક અનોખી હીરો બતાવે છે અને કહે છે કે તમે જે પણ માંગશો તે તમને આ હીરામાંથી મળશે. પરંતુ તેણે રાજાને ચેતવણી આપી કે દરેક ઈચ્છાની કિંમત હશે. રાજા ખૂબ ખુશ થઈ જાય છે અને હીરાને પોતાની પાસે રાખે છે. ઘણા બધા સોનાના સિક્કા મેળવવાની તેની પ્રથમ ઈચ્છા પૂછે છે. અચાનક તેનો રૂમ સોનાના સિક્કાઓથી ભરાઈ જાય છે. પણ રાજા આટલાથી પણ સંતુષ્ટ નથી. તેને વધુ સોનાની જરૂર છે. તે વધુ ઈચ્છાઓ માંગે છે કે તેને જવેરાત, જમીન અને ખજાનો જોઈએ છે. તેને તે બધું પણ મળે છે. જેમ જેમ રાજાનો લોભ વધતો ગયો, તેના રાજ્યના લોકો પીડાતા હતા. તેઓ બધા ગરીબ બની ગયા. તેનાથી જમીન બંજર બની ગઈ કારણ કે તેમના રાજ્યના લોકો હીરામાંથી બનાવેલી ઈચ્છાઓની કિંમત ચૂકવવી પડી રહી હતી. લોકો રાજા રોકવા માટે વિનંતી કરી રહ્યા છે, પરંતુ રાજાએ તેમની વાત સાંભળી ન. એક રાત્રે જ્યારે રાજા સૂતો હતો ત્યારે તેના પિતા તેના સપનામાં આવે છે અને કહે છે આ લોભ તેને બધી વસ્તુઓનો નાશ કરશે. જેમ જેમ રાજાનો લોભ વધતો જતો હતો તેમ તેમ રાજ્યની પ્રજા ભોગવવું પડતું હતું. તેઓ બધા ગરીબ બની ગયા. તેમની જમીન બંજર બની ગઈ કારણ કે તેમના રાજ્યના લોકો હીરામાંથી બનાવેલી ઈચ્છાઓની કિંમત ચૂકવવી પડી રહી હતી. લોકો રાજાને રોકવા માટે વિનંતી કરી રહ્યા છે, પરંતુ રાજાએ તેમની વાત સાંભળી. એક રાત્રે જ્યારે રાજા સૂતો હતો ત્યારે તેના પિતા તેના સપનામાં આવે છે અને કહે છે આ લોભ તમને ગમતી દરેક વસ્તુઓનો નાશ કરશે. રાજા જાગે છે અને પોતાની ભૂલ સમજે છે. રાજાએ બધા લોકોને ભેગા કર્યા અને પોતાના બદલાવનું વચન આપ્યું. તેણે તેના પૈસા વાપર્યા લોકોને મદદ કરવા માટે અને રાજ્યને સુધારવા માટે કહ્યું. રાજ્ય ફરીથી સુખી અને સમૃદ્ધ બન્યું. તે દિવસથી રાજાએ શીખ્યા કે લોભી થવાથી ફક્ત દુઃખ જ આવે, પરંતુ દયાળુ અને અન્યને મદદ કરવાથી દરેકને સુખ મળે છે. લોભ દુઃખ અને વિનાશ લાવી શકે છે, જ્યારે દયા અને નિસ્વાર્થતા ખુશ અને સમૃદ્ધિ લાવે છે. આ વાર્તામાંથી જાણવા મળે કે લોભ ક્યારેય કરવો નહીં.